જય શ્રી કૃષ્ણ. આજે હું તમને એ ટૉપિકની વાત કરવાની છું કે વ્યક્તિ કોઈ એક હોય પણ ઘણા બધાને સારો લાગે, ઘણા બધાને એ વ્યક્તિ ખરાબ લાગે, તો સાચું શું, સારો કે ખરાબ? તો આના પરથી હું તમને ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુનની વાત કહીશ. ગુરુ દ્રોણાચાર્યે તેમના શિષ્યોને પૂછ્યું કે તમને સામે શું દેખાય છે? તો કોઈક શિષ્યએ કહ્યું કે મને ઝાડ દેખાય, કોઈક શિષ્યએ કહ્યું કે મને પક્ષી દેખાય, કોઈકે કહ્યું કે મને ડાળીઓ દેખાય. અર્જુનને પૂછવામાં આવ્યું, અર્જુન તને શું દેખાય છે? અર્જુને કહ્યું, મને પક્ષીની આંખ દેખાય છે. મિત્ર, જીવન પણ કંઈક આવું જ છે. કોઈ આપણને સારી દ્રષ્ટિથી જોશે, કોઈ આપણા સાચા સ્વરૂપને જોશે, કોઈ આપણી ખામીને જોશે, કોઈ આપણી ભૂલોને જોશે. પણ જેવું આપણું મન હોય ને એવી આપણને દુનિયા દેખાશે. માટે લોકોને ખુશ કરવાનું છોડીને પોતાના અંતરાત્માને ખુશ રાખો. કારણ લોકો જેનું જેવું મન છે ને એ દ્રષ્ટિથી જ આપણને જોવાના છે. માટે પોતાના અંતરાત્માને ખુશ રાખો. જય શ્રી કૃષ્ણ. આજે હું તમને એ ટૉપિકની વાત કરવાની છું કે વ્યક્તિ કોઈ એક હોય પણ ઘણા બધાને સારો લાગે, ઘણા બધાને એ વ્યક્તિ ખરાબ લાગે, તો સાચું શું, સારો કે ખરાબ? તો આના પરથી હું તમને ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુનની વાત કહીશ. ગુરુ દ્રોણાચાર્યે તેમના શિષ્યોને પૂછ્યું કે તમને સામે શું દેખાય છે? તો કોઈક શિષ્યએ કહ્યું કે મને ઝાડ દેખાય, કોઈક શિષ્યએ કહ્યું કે મને પક્ષી દેખાય, કોઈકે કહ્યું કે મને ડાળીઓ દેખાય. અર્જુનને પૂછવામાં આવ્યું, અર્જુન તને શું દેખાય છે? અર્જુને કહ્યું, મને પક્ષીની આંખ દેખાય છે. મિત્ર, જીવન પણ કંઈક આવું જ છે. કોઈ આપણને સારી દ્રષ્ટિથી જોશે, કોઈ આપણા સાચા સ્વરૂપને જોશે, કોઈ આપણી ખામીને જોશે, કોઈ આપણી ભૂલોને જોશે. પણ જેવું આપણું મન હોય ને એવી આપણને દુનિયા દેખાશે. માટે લોકોને ખુશ કરવાનું છોડીને પોતાના અંતરાત્માને ખુશ રાખો. કારણ લોકો જેનું જેવું મન છે ને એ દ્રષ્ટિથી જ આપણને જોવાના છે. માટે પોતાના અંતરાત્માને ખુશ રાખો.